લ્યો બોલો, હવે તો સરકારે તો દિવાળીના દિવસે પણ ગાઈડલાઈન બહાર પાડી છે. રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી 2 કલાક બધાને ફટાકડા ફોડવાના, અને ઘોંઘાટ વાળા ફટાકડા નહીં ફોડવાના, જેનાથી પ્રદૂષણ થાય છે. એની ઉપર નિયંત્રણ કરવા માટે આપણે 8 થી 10 એટલે 2 કલાક ફટાકડા ફોડવાના. હવે ચાલુ મને એ નથી સમજાતું કે હારું હિન્દુ ધર્મના કોઈ પણ તહેવાર આવે ને ત્યારે જ કેમ આવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. કોઈ બીજા ધર્મના તહેવાર આવે ત્યારે તો કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવતી નથી. અને આજે 365 દિવસ જે ઓલી ફેક્ટરીમાં ધુમાડા નીકળે છે ત્યારે કોઈ પ્રદૂષણ ન ફેલાય. એટલે એમાં ક્યાંથી પ્રદૂષણ ફેલાય? એમાંથી તો ટેક્સ મળે. હવે તમે બધા એક કામ કરો, પોતાને જેને ફટાકડા ફોડો ને એ બધા ટેક્સ દેવાના ચાલુ કરી દો. પછી તમે આખી રાત તમે તમારા ફટાકડા ન ફોડો. એ શ્રી રામ ભગવાનના નામ ઉપર આ લોકો વોટ બેંક ચલાવે છે, પોતાની સરકાર ટકાવી રાખે છે. જયારે એ જ શ્રી રામ ભગવાનના આ દેશમાં જયારે શ્રી રામ ભગવાનનો તહેવાર આવે છે ને ત્યારે આ લોકોને વચ્ચે ગાઈડલાઈન આવી જાય છે. હવે આ તો ઓલા જેવું થયું કે આડે દિવસે રામ રામ અને જયારે દિવાળી આવે ને ત્યારે પ્રદૂષણ નામ. વાહ રે વાહ. હવે આ બાબત વિશે તમારું શું કેવું છે ખાસ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, અને પોતાના 5 થી 10 મિત્રોને આ વિડીયો શેર કરી દેજો.